દાદા લડાઈ કરતા લડાઈનો વિચાર વધારે ખરાબ છે. લડાઈ કરતા લડાઈનો વિચાર ઘણા ખરાબ છે. લડાઈ કરતા લડાઈનો વિચાર વધારે ખરાબ કહેવાય ને. હા, લડાઈ તો હારી. લડાઈ સારી. આપણા લોકો લડાઈ તો લડતા જ નથી અને લડે છે તે કોઈ દાડો હવામાં આવી ઊંચી નથી મારતા કે હાથ નથી ગમતા. વાણીના જ પથ્થર મારી મારી કરે છે. વાણીના જ પથ્થર મારે. શેના પથ્થર મારે છે? વાણીના જ. વાણીના. અમે શોધખોળ કરેલી કે આ લોકો કઈ જાતના પથરા મારે છે. પેલો પથરો વાગે કે ના આ તો લોકો વાણીના છે. તારે આપણે જાણીએ કે આ લોકો પોલીસ છે, એમાં આપણે કોઈ પોલીસ થઈ ગઈ. શું કહ્યું? વાગે જ નહીં ને, વાણી વાગે જ નહીં તો આપણે કહીએ તો વાગે, નહીં તો વાણી પથ્થર છે વાગતી છે. દાદા વધારેમાં વધારે વાગે તો વાણી જ વાગે છે. હે, વધારેમાં વધારે વાગે તો વાણી જ વાણી વાગે છે. પણ તે આપણી અજ્ઞાનતાથી વાગે છે. શું છે? કારણ કે શિવાનંદ ને કે એટલે શિવાનંદ ને વાગે, પણ તમે શિવાનંદ રહ્યા નથી આ સી રીતે વાગે? હવે શિવાનંદ તમે રહ્યા નથી સી રીતે વાગે? હવે તો આપણે શિવાનંદ ને કેવું કે શિવાનંદ જો તારો કઈ દોષ હશે તો કહેતા હશે એમ કેવું આપણે. શું કહ્યું? સમજ્યો? તમે સમજ પડે ને, તમે જુદા શિવાનંદ જુદા. સંયમની જરૂર ખરી બેન, સંયમની. આ ત્યાગ તો ઠીક છે. ભગવાને તપ કરવાનું ના કહ્યું છે આ કાળમાં કે નવા તપ કરવાના છે. તમારે ઘેર આવી પડે એટલો જ તપ કરજો. કળિયુગમાં ઘેર બેઠો તપ એટલા બધા આવી પડે છે. ઘેર બેઠા તપ આવે ખરા બેન? ના આવે? કેવી રીતે આવે? પોતે કરીએ તો થાય એવી રીતે આવે. કેમ તારી બા ટાઈટ ગયા તેગડે તપ નહીં કરવાનું? તાર તેગડે તપ કરવાનું. તો અહીં આગળ બા જોડે વડે કરે ને તો તપ કરો. મિલને તો પૂરો મિલ ના અહીં કરે ને. શું જયારે ખાવાનું છે, કઢી બગડી હોય, શાક બગડી હોય તો આપણે જાણે કે તપ કરવાનું આવ્યું તો તે વડવાડ મળે કે ના મળે? તે તપ કરવાનું. કઢી બગડી હોય, શાક બગડી હોય તાર તપ કરીને નિરાંતે બેસવાનું. નહીં તો અપવાસ કરવા જાય. આ માળા પહેરીને બોલજો દાદા ભગવાન કામ થઈ જશે. બીજું કશું પૂછવું છે કે? તો ત્યાગ કહેવાય. ત્યાગમાં અહંકાર હોય. શું હોય? સંયમમાં અહંકાર ના હોય. કેવું? સંયમમાં ક્રોધ, માન, માયા, લોભ, રાગ, ભેદ કોઈને નુકસાન ના કરે એનું સંયમ. મને રસ છે એમ કે જ્યોતિ સાચું છે, જ્ઞાન છે તો વિજ્ઞાન છે, પણ એને ગણતરી કરનાર આ સાચા નથી. એનું ગણતરી બરોબર સાચી રહી નથી, આવડતું નથી બરોબર. જેવું ગપ્પા જેવું જ નથી તેને મોક્ષ. તમે બંધેલા છે એવું લાગે છે? જેલમાં પૂરેલો હોય તેને આ મુક્તિ જોઈએ જેલથી, પૂરેલો જ ના હોય તેને તમે બંધેલા લાગે છે? બંધન લાગે છે તમને? બંધન તો છે જ ને એમ કે. શું લાગે છે? બંધન તો છે. આ બધું સારું લાગે છે. બધું આ સંસાર સારો લાગે છે. અત્યારે તો સંસાર આમ સારો લાગે છે એમ. હા, કડવો નહીં લાગતો? વિચાર કરો. કડવો લાગતો નથી? એનો ઊંડાણમાં જઈએ ત્યારે કડવો લાગે. તો કે ઊંડાણમાં જઈ ત્યારે કડવો લાગે એમ કે. ઉપર રહો છો? હજી તો ઉપર છે. ના, ઉપર કઈ છો? આટલું બધું કડવાટ લાગે છે તો કેવી આ જીવનો સ્વભાવ છે તે પાછો કેરી કાપીને ખાઈ હોઈ જાય. એટલે હું હમણાં લડ્યો તો બસ એનો કેરી કાપસ છે. જે ભાઈ જોડે લડવા થાય એ ભાઈ આપણે કેરી આપે કામ નહીં સી. પછી કે કેરી જુદી ને તું જુદી બાકી આવે. એક લડવા થાય એનું કામ નહીં. શું કહ્યું? તમે ચલાવેલો છો, નથી ચલાવી લેતા? પછી તમે લડો તો એ ચલાવી લે. પછી શું કરે? બે જે મેજિસ્ટ્રેટ. મોક્ષ માર્ગ તો જ્ઞાની પુરુષ પાસેથી સંયમ લઈએ. શું કહ્યું? અને સંયમ થી મોક્ષ થાય. સંયમ વગર મોક્ષ ના થાય. આ કલિયુગમાં ત્યાગની જરૂર નથી. સમજ પડે ને? સંયમની જરૂર છે. આ કલિયુગમાં ત્યાગની નથી. સંયમની ત્યાગ થઈ શકે એમ જ નથી. આ સમજ પડે ને? કારણ ક્રોધ, માન, માયા, લોભ આ બૈરા છોકરા થોડા તારે એ પેલા પરિવારે ભૂતો. સમજ પડે ને? તો આ બે ભૂતમાં કયું ભૂત ખરાબ છે? કે કષાયો બહુ ખરાબ છે. સમજ પડે ને? વિષયો બહુ તારે એક અવતાર રોકે, બીજું કશું. કષાય કરોડ અવતાર લઈ જાય. શું થાય? કષાય કરોડ અવતાર લઈ જાય. તને સમજ પડી ને? એટલે તમારે સંયમ લેવું વધાવો એક ફરો લેવાની ઈચ્છા થાય છે. દાદા લીધું છે જ્ઞાન, પણ લીધું તો કઈ ટકા છે? એમનો મગજ એક બાજુ બધો બગાડો થઈ ગયો છે ને. આજે એનો જ્ઞાન દિવસ છે. આમ તો રિપેર કરવો પડશે. હા દાદા, શુદ્ધાત્મા થોડા થઈ જવાય એમ કે? એમ નહીં થઈ જવાનું. એમ તો કોઈ આ બધા મહારાજ બધા બોલ કરે કશું વળે નહીં. એ હું તો માણસ બોલે કે હું તમને રૂપિયા આલું છું તો હાથું મનાય? હે? જાગતો હોય તો બોલે. એવું આ શુદ્ધાત્મા જાગતા કરીને બોલાવડાવું છું. એમને એમ નથી બોલાવતો. જાગતા અને વળી આખો મોક્ષ આપી દીધેલો તમારા ભાઈઓને. તારા બાપાજીને મોક્ષ આપેલો છે. સમજ પડે ને? મોક્ષ કોઈ દાડો દુઃખ ચિંતા ના થાય એવો મોક્ષ આપેલો છે. પણ તમારું તો પેલું આ મગજ બગડેલું ને
તે તમને જંપીને બેહવા ના દે. આ બાજુનો ભાગ જરા બગડી ગયેલો તે રિપેર કરવો પડશે મારે જ્યારે આવશે ત્યારે એટલું રિપેર કરી આપીશ. તો કે રિપેર કરો એમ કે દાદા? ના તે રિપેર કરવો પડે ને. બીજું કશું ને, બહુ સારા માણસ છે, બહુ પણ આ સહેજ જ ભાગ બગડેલો હોય ને, દાદા એમને પણ શાસ્ત્રો ખૂબ વાંચેલા છે દાદા. એ શાસ્ત્રો ખૂબ જ વાંચ્યા છે. એથી જ આ બગડી જાય. શાસ્ત્રો વાંચવા જેવા જ નથી, શાસ્ત્રો જાણવા જેવા છે. કેવું છે? જાણવા જેવા છે, વાંચવા જેવા નથી. વાંચે એટલે આ રોગ થાય, અને જાણે તો મુક્તિ થાય. જાણે તો મુક્તિ થાય. શાસ્ત્ર વાંચ્યાથી તો આ રોગ થાય. વાંચ માથું ફોડ શાસ્ત્રોનું મોક્ષ નહીં તો તારો ક્યારે થશે? શાસ્ત્રો એ અંધારી એવા ને એવા જ રહ્યા છે. અને તમારો મોક્ષ થઈ ગયો ને જો શુદ્ધાત્મા જાણ્યાથી. હું તો જ્યાં વાંચું છું ને, જે પુસ્તક વાંચું, જેનું વાંચું એમાં શુદ્ધાત્મા સિવાય બીજું દેખાતું નથી. મોક્ષ જ વર્તે. અને તમે જે પેલો આ બધો બગડી ગયેલો ભાગ તે હમો કરવો પડશે મારે. સીપિયા લાવી બધું કાઢી નાખવું પડશે, બધું હમો કરવું પડશે. શાસ્ત્રો વાંચ કર્યા. હું શાસ્ત્ર કોઈને આવડે? શાસ્ત્ર તો જ્ઞાની પાસે વાંચવાના. કેવું છે? નાની પાસે વાંચવા. જ્ઞાની પૂછીને કે ભાઈ આ શાસ્ત્ર નો શું અર્થ થાય, સમજ પડે ને. પોતે પોતાની મેરા અર્થ કર્યા. એમ ભૂલ થાય ખરી? પોતાની મેરા અર્થ કરીએ તો ભૂલ થાય ખરી? એ સ્વચ્છંદ નો રોગ છે. શું છે? સ્વચ્છંદ. તમે જાણો શબ્દ? કૃપાળદેવ લખ્યું છે. શું લખ્યું છે? રોકે જીવ સ્વચ્છંદ તો પામે અવશ્ય મોક્ષ. પામ્યા એમ અનંત છે, ભાખ્યું જીવ નિર્દોષ. પ્રત્યક્ષ સદગુરુ યોગ થી સ્વચ્છંદ તે રોકાય. અન્ય ઉપાય કર્યા થકી શું થાય? બોલો ને. ભ્રમણ થાય. તમારો બમણો નહીં 20 ગણો થયેલો છે. કારણ કે ના કોઈ ગુરુ રાખ્યો, ના કોઈ સંસારી પણ અકશાય હોય તો ત્યારે ગુરુ થાય. સંસારી એ ગુરુ કરવામાં વાંધો નહીં, અકશાય હોવો જોઈએ. કશાય મંદ વાળો હોવો જોઈએ. જ્યાં કશાય છે તો ભગવાનનો વિતરાગનો ધર્મ જ નથી. તમે સમજાય છે? જ્યાં કશાય છે ત્યાં વિતરાગનો ધર્મ બિલકુલ છે જ નહીં. એ તમને સમજાય ખરું? ત્યાગ હશે કે નહીં હોય, ભગવાનને ત્યાગની જરૂર નથી, કશાય રહિત થવાની જરૂર છે. કશાય રહિત ને ધર્મ કયો છે ભગવાને? શું? મોક્ષ ધર્મ. અને ત્યાગને સંસાર ધર્મ કયો છે. શું કહ્યું છે? સંસારમાં પદ હારું મળે, ઘોડાગાડીઓ મળે, મોટરો મળે, એ જયારે જોઈતું હોય સંસારમાં સુખ હોતા એને ત્યાગ કરવો જોઈએ. જેને મોક્ષે જવું હોય તેને કશાય રહિત થવું જોઈએ. શું થવું જોઈએ? કશાય રહિત જ્ઞાની પુરુષ કરાવડાવે. હવે તમે એક ફરો આવો તો તમારે એમનો કે છે કસાય નો અર્થ શું? એમ ક્રોધ, માન, માયા, લોભ જે આત્માને દુઃખ દે, પીડા આત્માને દુઃખ થાય જેનાથી, એ બધું કશાય કહેવાય. જેનાથી આત્માને પીડા થાય છે એને કશાય કહેવાય. એટલે જેનાથી આત્માને પીડા થાય એ બધા કશાય. અંદર દુઃખ થાય છે ને, અજ્ઞાન ખરું દાદા? એમ કે અજ્ઞાન ખરું કે નહીં? અજ્ઞાન તો અજ્ઞાનથી જ ઊભું થાય કશાય. મૂળ અજ્ઞાન. તેથી અમે જ્ઞાન આપીએ ને એટલે અજ્ઞાન જાય, કશાય જાય, બધું જતું રહે. શુદ્ધાત્મા શબ્દ કરે કામ લાગે નહીં. શું નામ તમારું? વ્રજલાલ દાદા. હા, વ્રજલાલ. હવે મારે હથિયાર ઘેર રાખી મેલું છે. આવો તો આ તો એમને તો સારું આટલો જ દાગ છે, પણ એક દિન આવડો મોટો દાગ હતો, એટલે મોટો આવડો હથિયાર રાખી કાઢવો પડે. શું કહે? એને મોકલ્યા તો જવું પડે ને. આમ તો ભટકી જ ભાઈ શાસ્ત્ર વાંચનારા અત્યારે જ ભટકી મર્યા બધા. શાસ્ત્ર સમજવું પડે જ્ઞાની પુરુષ પાસે કે આનો સાહેબ શું અર્થ, આનો શું અર્થ, એવું સમજવું પડે. ના સમજવું પડે? હે? હવે શાસ્ત્રમાં શું તમને શું લાભ થયો અત્યાર સુધી વાંચ્યાનો? કશો લાભ થયો હોય મને કહો. કશું સંયમ આવ્યો છે? કશામાં સંયમ આવ્યો છે? અમે અમારી રીતે ગણીએ એને સંયમ. તો દાદા અમે સંયમ તો અમારી રીતે ગણતા હોય એટલે એવું લાગે એમ. સંયમ તો અમે અમારી રીતે ગણતા હોય ને દાદા. હા, બરોબર છે. એટલે એવું લાગે એમ. નાની રીતે તો સંયમ. હા, એટલે સંયમ થયેલો આપણને ક્યારે ખબર પડે કે આર્ત ધ્યાન, રૌદ્ર ધ્યાન ન થાય. શું થાય? અગર થાય તો બહુ થોડા થાય, મહિનામાં 1, 2, 3 થાય. અત્યારે કેટલા થાય છે આર્ત ધ્યાન, રૌદ્ર ધ્યાન? પ્રયાસ કરે છે. કારખાના પેચ કારખાનું ગાડ્યું એવું. આ તમારા બધા ભાઈઓ કરતા વધારે કારખાનું મોટું અમનું છે. જો હવે એ બધું બહાર તો કાઢવું પડશે ને. તો આ તો ઓપરેશન મોટું ફી પડશે વધારે. તમારે બધા ફરી તેના કરતા
તમારી પાસે લઈએ, એમની પાસે લેવાની. હાલે શું દાદા આવી કાઢવા પડશે આ બધા, સમજ પડે ને? કારણ કે કસાયો ઘરમાં પહેરી જાય ઉડતું. આ શાસ્ત્ર વાંચવા કોણે કહ્યું તું શાસ્ત્ર વાંચજો? આ બીજા બધા નાટકી પુસ્તક વાંચવાનું શું વાંધો છે? તે સસ્તી રાખી છે, આકરી રાખી છે. હા, ફી સસ્તી રાખી છે, આકરી રાખી છે. એ તો એમ કે છે ફી સસ્તી રાખી છે કે આકરી રાખી છે? આમાં ફી તો હોય નહીં ફી ને. નહીં. હોય ને. દાદાની વિતરાગની ફી કહી. એટલે વિતરાગની ફી. તમે અમને હોદું આપો તો અમારે કામનું જ નહીં ને. એ હોનું નહીં. અમારે તો ધર્મ જ આવે, ઓપરેશન કરવું જોઈએ અમારો ધર્મ. શું ઓપરેશન કરી અને મોક્ષમાં એક અવતારી બનાવવો એ જ અમારો ધર્મ. એક અવતારી થવાની ઈચ્છા થાય છે. થાય છે. હે, પાકી છે. પાકી ઈચ્છા છે એમ કે પાકી થાય છે. કસાઈ ભાવને છે તે આર્ત ધ્યાન રૌદ્ર ધ્યાન ના થાય એટલે આપણે જાણવું કે આપણે એક અવતારી થયા. તો બધે કચ્છ આર્ત ધ્યાન રૌદ્ર ધ્યાન કોઈ જગ્યાએ ના થાય એવી જગ્યા જોયેલી, જોવામાં આવેલી ખરી? છે જ નહીં કોઈ જગ્યાએ. હજુ કોઈ જગ્યાએ જોવામાં આવી નથી. આ ભાઈને ના થાય પણ તમને ખબર ના પડે, અમને ઘેર બેઠો ખબર પડે. શું તમે સમજ પડે ને? બિલકુલ એ ના થાય, ચિંતા જ ના થાય. ચિંતા થાય તો તમારી પાસે દાવો પડશે એવું કહીશું. આ વર્લ્ડમાં કોઈ દાડો એવું જ્ઞાન અપાયેલું નથી જે ચિંતા ના કરે. એમાં શું કહ્યું? ચિંતા થાય દાવો મળજો મારી પર. બોલો, એક જ્ઞાન સારું, બીજું જ્ઞાન સારું? હે, તમારે ચિંતા ના થાય એવું જ જોઈએ છે ને? તારે બદલાલ પેલું કરીએ. આવે જો આપણે લાગે પડ્યું ને હવે પેલું અત્યારે લાવીશ ન એક બાજુ કાઢી નાખીશ. ના સારું, અનંત અવતારથી ભટકવાનું મટી જાય. કેટલા મોટા તમારાથી એ રીતે કાઢશે બધા. તેટલા માટે આ મોક્ષ આ એ આપીએ છીએ. અહીંથી મહાવિદ્ય ક્ષેત્રમાં થઈને એક અવતારી થાય. સમજ પડે ને? પરિવાર કે હવે એમને જ્ઞાન અપાઈ દેવડાવ્યું. પણ બે ચાર દાડા સત્સંગમાં આવવું પડશે. તાર પહેલા મારે આ ઓપરેશન થઈ જાય. કરવું પડશે ને. વિધિ કરી છે એમને આજે? આજે નથી કરી દાદા. વિધિ કરી આપી.